શૈક્ષણિક સત્રથી જ્ઞાન સહાયકોના કરારને રિન્યૂ કરાશે। કમિશનર ઓફ સ્કૂલની કચેરી દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે। 13 જૂનથી જ્ઞાન સહાયકોના 11 મહિનાનો કરાર રિન્યૂ થશે। જ્ઞાન સહાયકોનો 11 મહિના સુધી કરાર લંબાવવાનો નિર્ણય લેવાયો છે। કમિશનર ઓફ સ્કૂલે પરિપત્ર કરી તમામ ડીઈઓને સૂચના આપી 8 મે જ્ઞાન સહાયકોનો 11 મહિનાનો કરાર પૂર્ણ થતો હતો। ઉનાળા વેકેશનના દિવસોનો પગાર જ્ઞાન સહાયકોને નહીં ચૂકવાય। સંવાદદાતા અપૂર્વ આપણી સાથે જોડાયેલા છે। અપૂર્વ, નવા શૈક્ષણિક સત્રથી જ્ઞાન સહાયકોના કરારને રિન્યૂ કરવામાં આવ્યો છે, વધુ વિગતો। ચોક્કસથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થશે ત્યારથી જે જ્ઞાન સહાયકોનો 11 મહિનાનો જે કરાર હતો તે રિન્યૂ કરવામાં આવશે। કમિશનર ઓફ સ્કૂલ કચેરીએ નિર્ણય લીધો છે। જે 11 મહિનાનો જ્ઞાન સહાયકનો કોન્ટ્રાક્ટ હતો તે 8 મહિના રોજ પૂર્ણ થતો હતો, પરંતુ ઉનાળુ વેકેશન બાદથી 1 જૂનથી નવું સત્ર શરૂ થાય છે। એમાં 11 મહિનાનો જે વધારાનો કોન્ટ્રાક્ટ છે તે રિન્યૂ કરીને દરેક જ્ઞાન સહાયકોને નવા ઓર્ડર પ્રમાણે અલગ અલગ સ્કૂલ ફાળવવામાં આવશે। તેને લઈને સ્કૂલ ઓફ કચેરીએ તમામ ડીઓને પરિપત્ર કર્યો છે કે આવનાર જે નવું સત્ર છે 13 જૂનથી શરૂ થાય છે તે 13 જૂનથી નવા સત્રથી જે જ્ઞાન સહાયકનો કોન્ટ્રાક્ટ રદ થતો હતો તે ફરી રિન્યૂ કરીને તેમને નવા કોન્ટ્રાક્ટ પ્રમાણે ફરી ફરજ પર હાજર રાખવામાં આવે। તેમજ ઉનાળુ જે વેકેશન છે તે દિવસોમાં જે બાકી શિક્ષકોને પગાર મળતો હતો તે પગાર આ જ્ઞાન સહાયકોને નહીં ચૂકવવામાં આવે। જી અપૂર્વ, આભાર તમામ વિગતો માટે।